સંવેદનાઓ અને કર્તવ્ય, શ્રી મહાપ્રભુજીએ બહુ જ અદ્ભુત બેલેન્સ પોતાના સિદ્ધાંતમાં આ બંને વિચારનો કર્યો છે. સૂતક લાગે, પિંડરું લાગે આપણને, ત્યારે અમુક સમયે આપણે સેવા સત્સંગ નથી કરી શકતા, કારણ કે આપણું આ સમય, આપણું જે એક્શન, આપણું જે કર્તવ્ય છે તે વધારે પરિવારને કેળવવા માટે, પરિવારનું ધ્યાન રાખવા માટે, પરિવારને ઉછેરવા માટે આપણું મહત્વ વધારે છે. નહીં તો કદાચ એવું થશે કે આપણે ભગવત સેવાના કારણે કહીશું કે ના, દીકરાના ઘરે દીકરો આવ્યો છે પણ મારે સેવામાંથી હમણાં સમય નથી, વેવણને બોલાવી લઈશું, વેવઈને બોલાવી લઈશું, એ આવીને કરી લેશે, પણ મારે તો સેવા કરવાની છે એટલે મારાથી હમણાં એ બધું થઈ શકશે નહીં. જનન આશૌચ અને મરણ આશૌચ બંનેમાં બહુ જ વિધિવત રીતે આપણને આ મર્યાદા બતાવવામાં આવી કે જે વખતે જે કર્તવ્યની પ્રધાનતા છે, મનુષ્ય તરીકે એ કર્તવ્ય આપણે તે સમયે કરીને અને પછી આપણી ફિલિંગ્સ, આપણી જે ભાવના છે એ ભાવનાને સુરક્ષિત રાખવાની છે. हमारी भावना किसी और की आलोचना का कारण नहीं बननी चाहिए. આપણી ફિલિંગ્સ, આપણી ભાવનાઓ પર કોઈ ટિપ્પણી કરે એવું અનન્ય સમર્પિત જે વૈષ્ણવો છે એમને ધ્યાન રાખવું કે એમની બીજી બાજુ જે પારિવારિક કર્તવ્યો છે એને પણ એટલા જ સુંદરતાથી એમણે નિભાવવા, અને એ નિભાવીને પછી સર્વસ્વ, કારણ કે એક્શન તમારી ત્યાં હશે તો તમારી ફિલિંગ્સમાં ડિસ્ટર્બન્સ નહીં આવે. રાત્રે કંઈક કકડાટ ઘરમાં થયો હોય તો સવારે મંગળભોગ ધરતી વખતે પણ સૂક્ષ્મ ભાવમાં પણ એના અમુક તંતુ તો મનમાં રહે જ છે, અને એના કારણે જે 100% આપણી ફિલિંગ્સ ફ્લો થવાની હતી એમાં અંતર આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણના કોઈ પણ ચરિત્રને કે કોઈ પણ લીલાને કે કોઈ પણ સ્વરૂપને સમજવા માટે મીથ કેવલ માન્યતાઓના આધારે જે સમજવા માંગે છે એ માન્યતાઓના આધારે સમજનાર વ્યક્તિને મૂળભૂત રીતે કૃષ્ણ તત્વ શું છે એ સમજવું પડશે. બીજી રીતે શ્રી કૃષ્ણને ઓળખવાનો પ્રયાસ સંસાર કરે છે. એક મીથ છે, બીજું મિસ્ટ્રી છે, અને ત્રીજું મેજિક છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં ત્રણેય વસ્તુ છે. બુદ્ધિજીવીઓને વિસ્મિત કરી દે એવી પણ પ્રભુ લીલા કરે છે. વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું, અને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને જેમને જેમને આ દર્શન થયું એમના હૃદયમાંથી એ સ્વરૂપ પાછું વિસ્મૃત પણ કરાવ્યું, કારણ કે શેષ યુદ્ધ કરવું બાકી છે. ભગવદ્ ગીતામાં વિશ્વરૂપ દર્શન ભગવાન કરાવે છે અને અર્જુનની મતિ પાછી પરિવર્તિત કરી દે. સામર્થ્ય દર્શન કરાવીને પણ એને ભૂલાવી દે. અને મીથ સમજનાર વ્યક્તિ માટે તો પછી ગીતા પણ પ્રશ્નાર્થ છે, ભાગવતજી પણ પ્રશ્નાર્થ છે, કારણ કે એ પ્રમાણથી વધારે પ્રમેયની વાત કરી રહ્યા છે. અને મિસ્ટ્રી, માન્યતાઓના આધારે આપ અગર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને માનશો, મીથના આધારે માનશો તો આપને ક્યારે પણ નહીં સમજાય. સાબિત કરી શકાય છે, પણ એના માટે પણ હૃદયની રુજુતા અને બુદ્ધિની નિર્મલતા જોઈશે. આજે ગાંધીજી જેવા ગાંધીજીને પણ સમજવા માટે બે પક્ષ છે. એક અહિંસાનો વિરોધ કરી રહ્યા છે અને એક અહિંસાનું સમર્થન કરી રહ્યા છે. એક એને સારી ગણાવે છે, એક એને ખોટી ગણાવે છે. મૂળ વિષય પાછળના રહસ્યને સમજ્યા વગરની બનતી માન્યતાઓ, એ મિસ્ટ્રીઝ જે છે એ ઘણીવાર ઇલોજિકલ મિસ્ટ્રીઝ આપને મૂળભૂત ઈશ્વર તત્વમાં અનેક પ્રશ્નોને જન્માવી શકે છે. તો મિથ, મિસ્ટ્રી અને મેજિક, એને ભગવાનનો જાદુ સમજી લો, તમે મેજિક સમજી લો કે ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. બધા કરી શકે એ પણ કરી શકે, કોઈ ન કરી શકે એ પણ એ કરી શકે, અને કોઈએ ક્યારે ન કર્યું હોય એવું પણ જે કરવામાં સામર્થ્યવાન છે એનું નામ ઈશ્વર છે. એ પછી કૃષ્ણાવતાર રૂપમાં હોય, રામાવતાર રૂપમાં હોય, નરસિંહ રૂપમાં હોય કે બલરામ રૂપમાં હોય, પરશુરામ રૂપમાં હોય
કે કલ્કી રૂપમાં આવનાર સમયમાં પ્રગટ થનારો હોય, એની એ વિશેષતાઓ ઈશ્વરીય ગુણને, કારણ કે ભગવાન કોને કહેવાય? જે ષડગુણ ધર્મી છે. ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ત્રણેય જેનામાં છે એનું જ નામ તો ભગવાન છે. તો મીથ સમજનાર વ્યક્તિને આ ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ છ ષડગુણધર્મી ભગવાન છે એવું સમજવું પડશે. તો એ સમજવા માટે ભગવાનનું જે મેજિક છે, ગવામ મધ્યે વસામ્યહમ, ભગવાને ગાયની વાત કરી કે હું ગાયોની વચ્ચે રહું છું, ગવામ મધ્યે વસામ્યહમ. એ આગળ પણ ગાય હોય, કારણ કે વેસ્ટર્ન અને ઈસ્ટર્ન બંને પ્રકારની પદ્ધતિઓ અલગ અલગ છે, અને બંને પ્રકારની પદ્ધતિઓમાં ગાયો માટેની માન્યતાઓ, ગાય માટેની આખી ભૂમિકાઓ ખૂબ અલગ અલગ રીતે વર્ણવવામાં આવી. જ્યારે આપણા ભગવાન ગૌચારણ કરી રહ્યા હતા, ત્યાં વેસ્ટર્ન વર્લ્ડમાં ગૌ નામનું પશુ હતું કે નહોતું એ પણ આપણને ખબર નથી. પણ જ્યારથી દુનિયા એક નાનું ગામ બની રહી છે, ગ્લોબલ વિલેજ તરીકે જ્યારે આપણે આ દુનિયાને જોઈ રહ્યા છે, ત્યારે કારણ કે ગાયને પશુ તરીકે ક્યારે પણ ભારતીય સંસ્કૃતિએ નથી માન્યું. તો પુષ્ટિમાર્ગની જે માન્યતા છે કે ભગવાન ગૌપાલક છે કે ગોપાલ છે, આ બધાનું અનુસંધાન કરવા માટે આપણે ફરીવાર વ્રજલીલામાં પ્રવેશ કરવો પડે. પણ વ્રજલીલામાં પ્રવેશ કરીએ કારણ કે લીલા ભાવનાની વાત છે. સ્વરૂપ ભાવનાનો વિસ્તાર મેં આજે કર્યો નથી, અને ભાવના પ્રમાણે આપણી જેટલી પણ ભાવનાઓ છે, ઇમોશન્સ છે, એના પ્રમાણે જ તો આપણે ભગવાનને સમજવા પડશે. બે ઉપાય છે, પ્રમાણ અને પ્રમેય. પ્રમાણ માર્ગથી કરવું હોય તો એના માટે પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીને સમજવા માટે ભાગવતાર્થ પ્રકરણ, અને વધારે સૂક્ષ્મતાથી એને જાણવું હોય તો એના માટે પુરુષોત્તમ સહસ્ત્રનામ, એનાથી પણ સૂક્ષ્મ રીતે સમજવું હોય તો એના માટે ત્રિવિધ નામાવલી. તો શ્રી ઠાકોરજીને સ્વરૂપ ભાવનાથી સમજવા હોય તો શ્રીનાથજીનું શું સ્વરૂપ છે? તો નિકુંજના દ્વાર પર આપ ઠાડા છે, અને સ્વરૂપ ભાવનાની દ્રષ્ટિએ કહત સબનસો આવો રે આવો. નવનીત પ્રિયાજીની શું ભાવના છે? ગજ્જત ધાવન ની સંપૂર્ણ વાર્તા આપ વાંચો તો શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ સમજાય. મથુરાધીશની શું સ્વરૂપ ભાવના છે? પદ્મનાભદાસનું ચિંતન કરો તો મથુરાધીશની સ્વરૂપ ભાવના સમજાય. દામોદરદાસ સંભારવાળાનું ચિંતન કરો તો શ્રી દ્વારકાધીશની સ્વરૂપ ભાવના સમજાય. વિઠ્ઠલનાથજીનું કઈ રીતે પ્રભુ શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા, અને જે દિવસે પધાર્યા તે દિવસે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય શ્રી વલ્લભના ઘરે થયું. એમ કરતા કરતા દરેક સ્વરૂપની ભાવનાઓનું સ્વરૂપ ભાવન કરીએ. તો આ સ્વરૂપ ભાવના ક્યાંથી આવી? તો દશમસ્કંધની જે સમસ્ત લીલાઓ છે, એ લીલાઓને શ્રી મહાપ્રભુજીએ સેવા પ્રકારમાં પ્રગટ કરી. કઈ રીતે પ્રગટ કરી? ભાવના દ્વારા સ્વરૂપ ભાવના પ્રગટ થઈ. ભાવના દ્વારા સ્વરૂપ ભાવના પ્રગટ થઈ. તો શું પ્રગટ થઈ? તો લીલા ભાવના પ્રગટ થઈ. એક શૃંગાર આપણે કરીએ, એ શૃંગાર પાછળનું જે રહસ્ય છે એ લીલા ભાવના છે. મુકુટનો શૃંગાર કર્યો તો મુકુટનું 2 વાર શૃંગાર થયું. રાસમાં પણ થયું, દાનમાં પણ થયું, અને ગૌચારણમાં 3 વાર શૃંગાર થયો. તો 3 પ્રકારની લીલા ભાવના મુકુટના શૃંગારની થઈ. બાલ લીલાના શૃંગાર તો જન્માષ્ટમીથી પ્રારંભ થતી બાલ લીલા, રાધાષ્ટમી પર્યંત જેટલી પણ બાલ લીલાના શૃંગારો છે, એ બાલ લીલાના શૃંગારોનું લીલા ભાવન ક્યાંથી છે? તો નંદ ભવનની લીલા ભાવનાઓથી છે. આ સમસ્ત લીલાઓને શ્રી મહાપ્રભુજીએ નિત્ય સેવા ક્રમમાં આપણને પ્રદાન કરી.